નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન એકંદરે હવે ફેબ્રુઆરીના અંતમાં કેવું જોવા મળશે, માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, તો શું ગુજરાતમાં વરસાદ થશે કે નહીં તેની વિગતે અપડેટ મેળવીશું. સાથે જ મિત્રો ગરમી, તાપમાન અને ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો અત્યારે ખાસ તો ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ તો ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ચૂકી છે, પરંતુ હવે ગુજરાતની અંદર શિયાળા ગયા બાદ ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે. ઘણા ભાગોની અંદર તાપમાનનો પારો 35 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે, જેના કારણે બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ હવે ગરમી જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે. વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું આવી ગયું છે નોર્મલ કરતાં, જેના કારણે 20 થી 23 ડિગ્રી રાત્રે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય સહિતના ભાગોની અંદર તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે. જ્યારે મિત્રો બપોરનું મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ઘણા બધા ભાગોની અંદર 35 તો તેના કરતાં પણ 36 વધારે જોવા મળી રહ્યું છે. આમ જોવા જઈએ તો આગામી દિવસોની અંદર 4-5 દિવસ દરમિયાન ખાસ કરીને ફેબ્રુઆરીના અંતમાં બપોર દરમિયાનનું તાપમાન 35 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ શક્યતાઓ રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત ગણી શકાય. બાકી મિત્રો હમણાં હવામાનની વાત કરીએ તો એકંદરે ગુજરાતનું હવામાન એકદમ સૂકું અને સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ ગુજરાતની અંદર 1-2 દિવસ દરમિયાન ઊંચા હાઈ લેવલના વાદળો અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે, જે તે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને હિમવર્ષા પણ જોવા મળી રહી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં અમુક અંશે જોવા મળી શકે છે, જેથી ગુજરાતના અમુક ભાગોની અંદર 1-2 દિવસ દરમિયાન ઊંચા હાઈ લેવલના વાદળો જોવા મળશે. બાકી હમણાં ગુજરાતની અંદર વરસાદની સંભાવના નથી. બાકી મિત્રો ઘણા બધા મોડલો પણ દર્શાવી રહ્યા છે, તેમજ આગાહીકારો પણ જણાવી રહ્યા છે કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ અમુક વેધર મોડલો દર્શાવી રહ્યા છે કે માવઠાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, પરંતુ તે આગામી દિવસમાં પાકી અપડેટ મળશે. બાકી હમણાં ગુજરાતને કોઈ ખતરો માવઠાનો જોવા મળતો નથી. બાકી મિત્રો પવનની ઝડપ નોર્મલ 10 થી 15 કિલોમીટરની જોવા મળશે. પવન એ મુજબ કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના રેગ્યુલર પવનો, ઉનાળુ પવનો જોવા મળે તેવી સંભાવના છે. બાકી મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 25 તારીખ બાદ ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને 27 અને 28 તારીખ દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતની અંદર ઝાકળ વરસાદ કોઈક જગ્યાએ જોવા મળશે. બાકી કોઈ પણ ફેરફાર રહેશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.